પાર્શ્વ ડિઝાઇન, ભુજ, કચ્છ. લોગો ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન, સોશિયલ મીડિયા સંબંધિત કાર્યો માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર 9104014356. હવે હીરો સ્કૂટર પર 3000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ. આ ઓફર મર્યાદિત સમય માટે છે. કેડી ઓટો ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. શ્રી મૂર્તિ પૂજક જૈન સંઘ માધાપરના આંગણે ઉગ્ર તપસ્યાઓ ચાલી રહી છે. એક જ પરિવારના ત્રણ તપસ્વી ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે. શ્રી મૂર્તિ પૂજક જૈન સંઘ માધાપરના આંગણે જૈન શ્રાવક શ્રાવિકાઓ તથા બાલિકાઓ વગેરે ઉગ્ર તપસ્યાઓ કરી રહ્યા છે. તેવું પકડમે મૂળ લોડાઈના હાલે માધાપર રહેતા કાંતિલાલ મહેતા પરિવારના આંગણે ત્રણ ઉગ્ર તપસ્યાઓ થઈ રહી છે. જેમાં વિમલ કાંતિલાલ મહેતા 40 દિવસના 20 સ્થાનક તપ કરી રહ્યા છે, જ્યારે વિમલભાઈના ધર્મપત્ની કલ્પનાબેન 31 ઉપવાસ તેમજ વિમલભાઈની દીકરી જીવી પણ 31 દિવસની ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે. આ ત્રણેય તપસ્વીઓએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે હું વિમલ મહેતા લોડાઈ હાલે માધાપર રહું છું. હું 20 સ્થાનક તપ કરું છું. 40 દિવસનો તપ છે, એનામાં 20 ઉપવાસ અને 20 બેસણા આવે છે. જનરલી તપ તો એક એવું છે કે જૈન ધર્મને લીધે આ 50 દિવસ ચોમાસાના એવા હોય છે કે આનામાં શારીરિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને જૈન ધર્મને લીધે ધર્મનો એક વિશેષ આનંદ મળે છે. એના માટે આ તપ મેં પહેલે જ દિવસે મેં ને મારા ધર્મપત્નીએ સાથે શરૂ કર્યો હતો. 4 દિવસ પછી મારા ધર્મપત્નીએ મને કીધું કે મારે 31 ઉપવાસ કરવા છે, માંસ ખમણ. તો પછી એમને મારી દીકરી છે નાની બાલ તપસ્વી, એ કે મારે પપ્પા કરવું છે. તો મેં કીધું ધર્મ સાથે કોઈ બંધન નહીં, તમે ધર્મ કરો, પણ વિચારજો 31 દિવસ કાઢવા બહુ કઠિન છે. પણ આ ધર્મ એવો છે કે આનામાં 31 દિવસ નહીં, કદાચ બેસવું હોય ને તો 150 દિવસ પણ કાંઈ વાંધો ના આવે. આ ધર્મનો પ્રતાપ છે. ઉપવાસમાં એક તો હું બિઝનેસે જાઉં છું એટલે વિશેષ તો કાંઈ નથી કરતો. સવારે ભગવાનની પૂજા અને સાંજે પ્રતિક્રમણ કરવા જાઉં છું. એનાથી વિશેષ ધંધાની રીતે જઈ શકતો નથી. આખો દિવસ કાંઈ જ પણ નહીં, ગરમ પાણી ઓનલી સવારે 9 થી સાંજના 6:15 સુધી. કોઈ અનાજ નહીં, કોઈ ફ્રૂટ નહીં, કોઈ જાતનું નહીં, માત્ર પાણીથી જ આ તપ ચાલે છે. અને જૈનોલોજીસ્ટ આના ઉપર ટકી રહેલો છે. મારું નામ કલ્પના વિમલ મહેતા છે. હું માધાપર રહું છું અને આજે મારો 28મો ઉપવાસ છે. મારું માસક શમન ચાલુ છે. મહામૃત્યુંજય તપ અને માસક શમન કરે છે. એનાથી આપણને મોક્ષમાં જવાની પ્રાપ્તિ મળે છે અને સિદ્ધશિલા ઉપર જવાના સીટ મળે છે. આપણને શું કામ જવું છે આપણે મોક્ષમાં? કારણ કે આપણા જે કર્મો ખપાઈ જાય અને કર્મને નાશ થઈ જાય એની માટે. સિદ્ધશિલા ઉપર શા માટે જાવ? મોક્ષ પ્રાપ્તિ કરવા માટે. મોક્ષ પ્રાપ્તિ કરવા માટે શું કરવું પડે? તપ, જપ અને ત્યાગ બધું કરવું પડે. મારું નામ મહેતા જૈની વિમલભાઈ છે. હું હાલ માધાપર ભુજ કચ્છમાં રહું છું. 14 વર્ષની ઉંમર છે અને હું 9મું ધોરણ ભણું છું. મેં મહામૃત્યુંજય માસક શમન તપ કર્યો છે. આજે 28મો છે. 31 ઉપવાસ કરવાના છે. 31 ઉપવાસ કરશે. આ તપથી આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને સામાયિકનું અધિકાર મળે છે. સાહેબજી જોડેથી, મારા સાહેબ જોડેથી પ્રેરણા. મને માથું અને પગ દુખતું, બીજું કાંઈ થતું નહીં. થોડું દુખે છે પણ હવે હાલી ચાલી શકો છો. હા. એ રીતે માધાપરના આંગણે જૈન સંઘમાં ઉગ્ર તપસ્યાઓ થઈ રહી છે. દર્શક મિત્રો, આજે તારીખ 24 ઓગસ્ટ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.